આપણી સાથે અત્યારે વૈશ્વિક બજારના સંકેતો પર ચર્ચા કરવા માટે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, ગુડ મોર્નિંગ। અને શું ખાસ સંકેતો મળી રહ્યા છે આજે? ગુડ મોર્નિંગ નીરજ। અને વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો આપણે ગઈકાલે એક નર્વસનેસ યુએસ માર્કેટમાં આપણને જોવા મળતી દેખાઈ હતી। આજે જે રીતે ફેડની બેઠક થવાની છે એને કારણે એક અસ્થિરતા વાતાવરણ જે છે તે ગઈકાલે આપણને યુએસ બજારોમાં જોવા મળ્યું ને ફ્લેટ બંધ જે છે તે આપણને જોવા મળ્યું છે। S&P 500 નાસ્ડેક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં બંધ થયા છે, પણ ડાઉમાં થોડું ઘણું નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ હતી। બીજી બાજુ એશિયન બજારોથી પણ જે શરૂઆતી સંકેતો છે તે આપણને સુસ્ત થોડા બનતા દેખાયા હતા અને સંકેતો પણ ત્યાંથી આપણને સુસ્ત આવતા દેખાયા છે। ખાસ કરીને યુએસ ફેડની જે આજથી બેઠક શરૂ થવા જઈ રહી છે એને કારણે એક સેન્ટિમેન્ટ જે છે તે થોડા ઘણા આપણને નર્વસ થતા દેખાઈ રહ્યા છે। અને આ અઠવાડિયું મહત્વનું એટલા માટે છે કારણ કે 3 સેન્ટ્રલ બેન્કો જે છે તે વ્યાજદર અંગે નિર્ણય લેવાના છે, એને કારણે એક ઓવરઓલ ફોકસ જે છે તે આ સેન્ટ્રલ બેન્કોના નિર્ણય પર આવતું દેખાયું છે। બીજી બાજુ યુએસની ખાસ કરીને વાત કરી લઈએ તો બજારમાં જે મોટી આઈટી કંપનીઓ છે તેના હવે Q2ના પરિણામ આવતા જોવા મળશે, તો તેની પહેલાં પણ એક નર્વસનેસ જે છે તે માર્કેટમાં ઓવરઓલ આપણને બનતી દેખાઈ રહી છે। તો યુએસ માર્કેટ તરફથી તો એક સુસ્ત સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, પણ ક્રૂડના ફ્રન્ટથી આપણા માર્કેટ માટે એક પોઝિટિવ ન્યૂઝ એ બનતા દેખાયા છે કારણ કે કિંમતોમાં ફરી એકવાર દબાણ જે છે તે આપણને આગળ વધતું દેખાયું છે। અને ક્રૂડની ખાસ કરીને વાત કરી લઈએ, કિંમતો 1 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે। બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ તો જુઓ $80 આસપાસ બ્રેન્ટનો ભાવ પહોંચતો દેખાયો છે। ગઈકાલે $81 આસપાસ કિંમતો હતી, આજે $80 પણ નીચે બ્રેન્ટની કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે। સામે WTI ક્રૂડની વાત કરી લઈએ તો $76 નીચે WTIની ક્રૂડની કિંમતો જે છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે। માંગમાં ઘટાડો થવાના ડરના કારણે ખાસ કરીને આ દબાણ જે છે ક્રૂડની કિંમતો પર આપણને બનતું દેખાયું છે। અને ખાસ કરીને 2024ના જે ફર્સ્ટ હાફની વાત કરી લઈએ તો ચીનની આયાત જે છે ક્રૂડની આયાત તે લગભગ 11% આપણને ઘટતી દેખાઈ રહી છે। તો આયાત ઘટી છે, માંગ હવે ઘટી શકે તેવા અનુમાન અને ડર બનતો દેખાવ છે, એને કારણે ઓવરઓલ ક્રૂડની કિંમતોમાં દબાણ બન્યું છે, તો ફોકસ ક્રૂડ પર ખાસ રાખવાનું રહેશે। એશિયન માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા પણ એક ઘટાડો આપણને જોવા મળતો દેખાવ છે। નિક્કેઈની વાત કરી લઈએ તો એક નેગેટિવિટી આપણને બનતી દેખાય છે। શાંઘાઈ હેંગસેંગમાં લગભગ 0.5% વધારેનો ઘટાડો આપણને જોવા મળતો દેખાવ છે। બીજી બાજુ તાઇવાન કોસ્પી સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરી લો, ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અને કોસ્પીમાં સૌથી વધારે 1%ની આસપાસની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે। ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં ફ્લેટ સંકેતો આપણને બનતા દેખાયા। અત્યારે જુઓ લગભગ 62 પોઈન્ટની નેગેટિવિટી અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 24,862ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે। તો ખાસ કરીને એક 0.5% પોઈન્ટ્સથી વધારેની વેચવાલી જે છે તે આપણને ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યા છે। ખાસ ફોકસ રાખવાનું રહેશે કારણ કે ગઈકાલે એક સારી તેજી આપણે જોઈ હતી, 25,000ના સ્તર નિફ્ટી પોઈન્ટથી દૂર રહી ગયું હતું ટચ કરવાના। તો આજે એક જે રીતે ગ્લોબલ સંકેતો બનતા દેખાયા છે, કઈ રીતે આપણા માર્કેટ ઓપન થાય છે અને આગળ કઈ રીતે તેજી સસ્ટેન થાય છે કે નથી થતી તેના પર ખાસ ફોકસ રહેશે। જી આરતી।